જે વાવમાં વટ વર્ચસ્વની લડાઈમાં કોણ મારશે બાજી મતદાન થઈ ચૂક્યું છે અને ઈવીએમમાં બધાની કિસ્મત બંધ છે. 23 તારીખના દિવસે ચૂંટણીનું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા માટે વાવ, ભાભર અને સોયગામ વિસ્તારમાં ફર્યા છીએ અને હજી પણ ફરવાનું છે. એક્ઝિટ પોલ આપણું શું કહેશે એના માટે આપણે અલગ અલગ લોકોને, વિસ્તારોને અને એમના નાગરિકોને આપણે મળીએ છીએ. આપણી સાથે દાદા છે, ઉંમરમાં મોટા છે, એમણે ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે, કેટલાય નેતાઓને હારતા જીતતા જોયા છે, પાર્ટીઓને વેર અને વિખેર થતા અને હારતીને જીતતી પણ જોઈ છે. કાકા, શું નામ છે આપનું? શંકરભાઈ નામ. શંકરભાઈ, શું લાગે છે માહોલમાં તમારે પતિ છે? મારી ગણતરી ભાજપ જીતે છે. ભાજપ જીતે છે? કેમ, કારણ શું? કારણ એમ કે ઠાકોરના વોટ ઘણા છે, એટલે 80,00,000 વોટ છે. એમાંથી કદાચ 60,000 વોટ ક્યાં છે, એમાંથી 40,000 વોટ પડે ઠાકોરના, તો 100% ભાજપ જીતે. એમ? હા. આ પડે તો? હા, પડે તો. તમને શું લાગે પડે? એટલે બધા વહાય દેતા ઠાકોરો તો ઘણા ખરા, એમ વિરુદ્ધમાં ઓછા હતા. એમ વિરુદ્ધમાં ઓછા હતા. એમ હોય તો શું લાગે છે તમને બાજી મારશે સ્વરૂપજી? એમ હોય એમ હોય. અમારે ઓલે દરબાર ને હાલો. ગુલાબસિંહ વિશે શું કહેવું? ગુલાબસિંહ એની ચેડ ગુલાબસિંહ આવે. એમ એના ચડે? હા, એને ચેડે આવે. તો પછી માવજીબા? મહાદેવ હાવની ચેડી આવે. એમ? હા. શું લાગે માવજીબા કોનું નુકસાન કરશે? તો નુકસાન તો એને હાલવાના હતા, એને નુકસાન શું? ભાજપના એ હતા વોટ તો આમ તો, પણ એ તો ઠાકોરના ભેળા રહેતા નથી. ચૌધરી ઠાકોરનો મેળ આવતો જ નથી કોઈ દાડા. એમ? એમને મેળ જ નહીં નથી આવતો. એટલા માટે તો પછી તો એ સમીકરણ કઈ? એ તો નોખાંત રહેશે. 30,000-40,000 વોટ એટલે નોખાંત રહેશે. એ અલગ જ રહે? અલગ જ રહેશે. ગમે ત્યારે? ના, ગમે તાર નહીં તો એનો પછી મેળ આવે મેળ થઈ જાય. પણ અત્યારે હાલ અમારે એવું પોઝિશન છે. એવું? એમ? આ વિસ્તારમાં એવી પોઝિશન થઈ ગઈ? કેમ, એનું કારણ શું? એટલે ચૌધરી અને ઠાકોરાને મેળ નથી આવતો. એમને મેળ જ નથી આવતો. જેમ કે ધારાસભ્ય બે થવા ફરે છે, બે ચાતા થાય. બે ધારાસભ્ય? એવું? એમ? ઓય તો ક્યાંથી સેટ આવે? આવેલ. એમ? તો માવજી કાકા કોના સમીકરણો બગાડે છે? બગાડવામાં તો ઠાકોર હરખા જ કોઈનું બગડતું નથી. એકલા રે એમને એમ પડ્યા. પણ ઠાકોરના હરખા વોટ પડે તો જ નિર્ધર ના પડે. ન કે કોંગ્રેસ બાદી મારી દે મારી બધી. એમ? હા. કારણ કે ગયા ફેરે કોંગ્રેસનું જ આ ગઢ કહેવાય ને. ગઢ કહેવાય એટલે તારે એમ છે ને, ગેની ભેળી ફેરી છે એટલે ગેનીનું વર્ચસ્વ વધારે રહ્યું થોડુંક. એમ? ઠાકોરનો વોટ તોડે ને, કે ઠાકોરનો વોટ ના તૂટે તો સમૃદ્ધિ હોલા દીતે. એમ? હા. કારણ કે એમની બહુમતી છે. બહુમતી છે. 84,000 વોટ છે. ઓહો. આ 3 તાલુકો. એમ? હોય. તો આ લડાઈ થવા પાછળનું કારણ શું? ઠાકોરો? કારણ બે ને ધારાસભ્ય થવું છે, બસ એ જ. એમ? તો હવે છેલ્લે બાકી 23 તારીખના બંધ ઈવીએમમાં અત્યારે પડ્યા છે. તમે શું કહો, 23 તારીખમાં કઈ રીતે બાજી પલટાઈ? તમને શું લાગે? મને તો ભાજપનું લાગે છે. તો એમ? હોય ભાજપનું લાગે? એમ? ભાજપનું લાગે. જેમ કે સૌરભજી વાહે માણસો ઘણા હતા. એમ ઘણા હતા? એમ? ઘણા માણસો હતા.